હવે અંત સમય આવ્યો છે ભીષ્મ દાદાનો, ઉત્તરાયણ કાલ આવી ગયો છે, સૂર્યાસ્ત થવા આવ્યો છે, અને એ વખતે ભીષ્મ દાદા આ સુંદર મજાની સ્તુતિ શ્રી ગોપીજન વલ્લભના દર્શન કરીને કરે છે. અને કયા પ્રસંગની સ્તુતિ છે? તો કે ભાઈ જ્યારે માણસ પોતાના દેહનો ત્યાગ કરવાનો છે ત્યારે. સામાન્ય વાત છે, જે સંસ્કૃત ન ભણેલા હોય એ પણ જાણી જાય કે કોઈ પણ વસ્તુની શરૂઆત અથથી થાય. અહીંયા તો ઇતિથી શરૂઆત કરેલી છે. ઇતિ એટલે કે એન્ડિંગ અને અથ એટલે કે શરૂઆત, પરંતુ ભીષ્મ દાદા ઇતિ શબ્દથી શરૂઆત કરે છે. તો ઇતિથી શરૂઆત કરતા કરતા કહે છે, ને કહે છે કે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, મારી કન્યા હું તમને સોંપી દઉં છું. ઠાકોરજી પૂછે છે, અરે કે તમારી કઈ કન્યા? તમે તો બ્રહ્મચર્યનું પાલન કરતા હતા, હવે કઈ કન્યા? તો મતિરૂપી કન્યા. મારી મતિરૂપી કન્યા આપને આજના સમયે હું સમર્પિત કરું છું. તૃષ્ણા વિનાની જે મારી મતિ હવે થઈ ગઈ છે આપના દર્શન કરીને, એ આપને સમર્પિત કરું છું. તો કે અચ્છા, આટલો બધો જ ભીષ્મ દાદા મારા પ્રત્યે ભાવ હતો, તો શું કામ પાંડવોનો પક્ષ ના લીધો? શું કામ કૌરવોનો પક્ષ લીધો? તો ભીષ્મ દાદા ખૂબ સુંદર પ્રત્યુત્તર આપે છે. હે કૃષ્ણ, જો હું પાંડવોનો પક્ષ લેત તો અંત સમયે આપ મને મુક્તિ આપવા ન આવત, પરંતુ કૌરવોનો પક્ષ લીધો તો આજ આપ સામેથી ચાલીને આવ્યા અને મને મુક્તિ પ્રદાન કરો છો. એટલા માટે પ્રભુ મારી મતિરૂપી કન્યા આપને અહીંયા અત્રે સમર્પિત કરી રહ્યો છું. ત્યારબાદ પ્રતિજ્ઞા પાલન વિશેનો ખૂબ સુંદર મજાનો શ્લોક આવે છે. ભીષ્મ સ્તુતિ ઉપર એ 7 દિવસ કથા થઈ જ શકે, પણ હવે એટલું બધું છે ને કે કેમનું સાચું, પણ જે મુખ્ય જે પ્રસંગો છે એની જ આપણે અહીંયા ચર્ચા કરીએ. પૂજ્ય દાદાજીને પણ ખૂબ પ્રિય હતી ભીષ્મ સ્તુતિ. તો અહીંયા ભીષ્મ દાદા કહે છે કે ભાઈ મારી મતિરૂપી કન્યા આપને સમર્પિત કરું છું. તો કે કૌરવનો પક્ષ લીધો તો અંત સમયે પ્રભુ મને આપના દર્શન થયા. બરોબર છે. હવે યુદ્ધમાં 18 દિવસનું યુદ્ધ, દુર્યોધન જોઈ જાય છે કે ભીષ્મ દાદાને છે ને પાંડવો પ્રત્યે કઈ વિશેષ પ્રેમ છે, એટલે એમના સામર્થ્ય અનુસાર લડતા નથી. કે જે પોતાના દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ પરશુરામજીને પણ હરાવી દેતા હોય, પોતાના ગુરુને જે હરાઈ શકતા હોય, ત્યાં પાંડવોને હરાઈ શકે આવું કઈ રીતના બને? એટલે દુર્યોધન ઉશ્કેરે છે કે જો આપ ખરેખર આવા યોદ્ધા હો તો આપ કૃષ્ણના હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર એકવાર એવું કંઈક કરો કે એ પણ પોતે ઉપાડે અને યુદ્ધ કરવા પ્રેરિત થાય. ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરે છે, મૂછો પર તાવ દે છે કે ભાઈ કૃષ્ણના હાથમાં જો અસ્ત્ર કે શસ્ત્ર ના લેવડાવું તો મારું નામ ભીષ્મ પિતામહ નહીં. આ શું હતું? ભીષ્મ દાદાનો એક સુંદર મજાનો મનોરથ હતો. હવે યુદ્ધનો પછીનો દિવસ આવી ગયો, દુર્યોધને ઉશ્કેરી દીધા. ભીષ્મ દાદા આ બાજુ અર્જુનજી અને નારાયણ દેવતા રથ ચલાવતા હતા. ઘમાસાન યુદ્ધ ચાલતું ગયું. હવે તમે જો કૃષ્ણ ભગવાનની પરિસ્થિતિ કેવી મજાની છે. એક બાજુ પોતાની પ્રતિજ્ઞા, અસ્ત્ર કે શસ્ત્ર ઉપાડવાના નહીં, અર્જુનજીને સાચવવાના, અને સામે બીજી બાજુ ભીષ્મ દાદાની જે
ભક્ત મનોરથ લઈને આવ્યા છે એ પણ સિદ્ધ કરવાનો છે. શું કરવું? તો એ વખતે ઠાકોરજી પોતાનું એક સ્વરૂપ રથમાં રાખે છે, પોતાની અંદરથી બીજું એક સ્વરૂપ જે છે તે પ્રગટ કરે છે અને એ બહાર આવે છે. હવે અર્જુનજીને સાચવી લીધા, નીચે જોરથી કૂદકો માર્યો છે રથ ઉપરથી, અને જ્યારે કૂદકો માર્યો છે ત્યારે શું થયું છે? ધરતી દેવી ગભરાઈ ગયા છે. દેવો, ગંધર્વો જે યુદ્ધ જોતા હતા, કૃષ્ણ રથ ચલાવે એવો અમને અવસર જોવા ક્યાં મળે, એ સૌ કોઈ પણ ગભરાઈ ગયા કે આ શું? ઠાકોરજી ધરતી માતા ઉપર નીચે આવ્યા છે, જોરથી ભૂસકો મારે છે રથ ઉપરથી. ઠાકોરજીને ખ્યાલ આવે છે કે ધરતી માતા ગભરાઈ ગયા છે. એટલે એ વખતે ઠાકોરજી શું કરે છે? હરિરિવહંતુમિભં ગતોત્તરીય, પોતાનું ઉત્તરીય વસ્ત્ર જે છે તે ધરતી માતા ઉપર મૂકી દે છે. શું કામ? ધરતી માતાને, આના ઘણા કારણ છે. એક કારણ ધરતી માતાને સાંત્વના આપવા માટે કે ભાઈ આપ શાંત થઈ જાઓ, મેં મારી પ્રતિજ્ઞા તોડી નથી, હું મારા ભક્તનો મનોરથ પૂર્ણ કરી રહ્યો છું. પુષ્ટિ માર્ગમાં આપણે મંદિરમાં જઈએ તો કેમ ઠાકોરજીને સ્પર્શ કરાવેલું ઉત્તરીય વસ્ત્ર પહેરાવે કે જેથી આપણા મનોરથો પૂરા થાય. એટલા માટે ઠાકોરજી આપણી રક્ષા કરે, ઠાકોરજી આપણા ઉપર કૃપા કરે, એટલા માટે ઉત્તરીય વસ્ત્ર નીચે પડ્યું છે. હવે દોડતા જાય છે. આપણે પેલા ફોટામાં જોઈએ છે ને ઘણી વાર કે અર્જુનજી એમના પગ પકડે છે અને કૃષ્ણ ભગવાન હાથમાં ચક્ર લઈને ચાલે છે, રથનું એક પૈડું હાથમાં લઈ જાય છે. હવે અહીંયા જો એમને પોતાની પ્રતિજ્ઞા પણ સાચવી છે. કઈ? અસ્ત્ર પણ નહીં, શસ્ત્ર પણ નહીં, રથ ચક્ર લઈ લીધું. એ અર્જુનજીને સચવાઈ ગયું, પોતાનું એક સ્વરૂપ રથમાં રાખ્યું છે, બીજું સૂક્ષ્મ સ્વરૂપ જે બહુ કોઈને દેખાય નહીં એ સ્વરૂપ એમણે ત્યાં પ્રગટ કર્યું છે. એ સ્વરૂપ લઈને ચાલતા ગયા છે. અને ભીષ્મ દાદાનો શું ત્રીજો મનોરથ હતો કે પ્રભુ કેવો મનોરથ કે ભગવાન મારી સાથે યુદ્ધ કરે. આમ તો આ લીલા મારે ના કહેવી જોઈએ, પણ દશમ સ્કંધમાં જો કે ત્રેતા યુગમાં પણ જાંબવન જેવી કામના કરે છે કે રામ ભગવાન તમે મારી સાથે યુદ્ધ કરો. આવો મનોરથ ભગવાન મારી સાથે યુદ્ધ કરે. તો દ્વાપરમાં ઠાકોરજી સ્યમંતક મણીના નિમિત્ત બનાવીને એ વખતે જાંબવનજી સાથે અનેકો દિવસો સુધી યુદ્ધ કરે છે. એવા મનોરથ તો ભીષ્મ દાદાનો મનોરથ કે ભગવાન મારી સાથે યુદ્ધ કરે, ભગવાન મારી સામે લઈને અસ્ત્ર કે શસ્ત્ર લઈને દોડે. આમ સુંદર મજાનો યુદ્ધ છે. તો ઠાકોરજી ચાલતા આવ્યા છે અને ભીષ્મ દાદા એક બે બાણ તો વાગેલા છે, પણ શું થવાનું હતું? હાથમાં ધનુષ્ય પણ છે અને કહે છે કે પ્રભુ એ લીલા જ્યારે હું જોઉં છું આપની, આપનું રૌદ્ર સ્વરૂપ હોય છે, પરંતુ હૃદયમાં આપનું જે પ્રેમ સ્વરૂપ હોય છે એ દર્શન કરીને પણ મને ખૂબ આનંદ થાય છે. એ જોઈને પણ હું ખૂબ આનંદની અનુભૂતિ કરું છું. હવે અહીંયા પણ એક બીજું રહસ્ય છુપાયેલું છે. વિપ્ર બ્રાહ્મણ જ્યારે જમવા બેસે ને ત્યારે ઉપવસ્ત્ર, પૂજ્ય ડોંગરેજી મહારાજ શ્રી હંમેશા ઉપવસ્ત્ર રાખીને બેસતા. પૂજ્ય દાદાજી જમવા બેસતા તો પીતાંબર પહેરી અને ઉપવસ્ત્ર રાખીને જ બેસતા. શું કામ? તો કે ભોજન કોઈ દિવસ ઉપવસ્ત્ર વગર કરવું જોઈએ નહીં. તો અહીંયા શું કર્યું છે? ઉપવસ્ત્ર
નીચે છે. તો અહીંયા કૃષ્ણને કાલ એની ઉપમા આપવામાં આવેલી છે અને ભીષ્મ દાદા એમને કાલનું જે ભક્ષણ છે એની ઉપમા આપવામાં આવેલી છે. તો વિપ્ર કોઈ દિવસ શું છે કે ઉપવસ્ત્ર વગર ભોજન ના કરે અને ઘૃત એટલે કે ઘી હોવું જોઈએ. તેમ અહીંયા ઠાકોરજી જ્યારે ચાલતા જાય છે ત્યારે ઉત્તરીય વસ્ત્ર નથી, ઉપવસ્ત્ર નથી અને ઘી ઘૃત આજ્ય, વિપ્રોની ભાષામાં આજ્ય શું તો કે સમય નથી આવ્યો. કયો સમય? ઉત્તરાયણનો સમય. કેવી એક ઉપમાઓ આપેલી છે દરેક અલગ અલગ તત્વોને. એ નથી આવ્યો એટલા માટે ભોજન કરતા નથી. એટલે કોઈ દિવસ ઘી વગર ભાત ખવાય નહીં. બોલો ગોવર્ધન નાથ કી જય. જેને સ્વાસ્થ્યની તકલીફ હોય એના માટે ચાલે, આ તો એક વાત છે. તો આ સુંદર મજાની ઉપમા એક પાત્રોને એક ઘટનાઓને પૂજ્ય દાદાજી સમજાવતા કહે છે આવી. તો આના કારણે શું કર્યું છે તો કે પોતાની જે પ્રતિજ્ઞા છે એ સાચવી છે. ત્યાર પછી પોતાના જે સખા છે, પાર્થ સખા, પાર્થ સારથી, એમની પ્રતિજ્ઞા સાચવી છે. અને ભીષ્મ દાદા એમનો મનોરથ જે હતો કે ભાઈ પ્રભુ મારી સામે અસ્ત્ર શસ્ત્ર લઈને આવે. પોતાની પણ પ્રતિજ્ઞા કે અસ્ત્ર શસ્ત્ર નહીં એટલે રથનું ચક્ર લઈને આવ્યા છે ને દોડતા જાય છે, દોડતા જાય છે. અને ત્યાં પછી અર્જુનજી આવીને રોકી લે છે અને જુએ છે ઠાકોરજી કે ઉત્તરાયણ રૂપી આજ્ય આવ્યું નથી ને ઉપવસ્ત્ર પણ નથી, એટલે ઉત્તરાયણ આવશે ત્યારે મારા દર્શન. ઠાકોરજી તો ત્રિકાલ 3 કાલથી પણ પર હતા, બધું દેખાઈ જાય એમને સામાન્ય વાત છે. જુએ છે કે હજુ સમય આવ્યો નથી એટલા માટે ત્યાં જ એ મનોરથ પૂર્ણ કરે છે. તો ભીષ્મ દાદા કહે છે કે આપનો એ જે દિવ્ય મનોરથ હતો એ દિવ્ય મનોરથના દર્શન કરીને પણ મને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. બીજું, અહીંયા વિષાદના કારણો પણ ખૂબ દિવ્ય છે. અહીંયા ગીતાજી ને ભાગવતજીનું કેવી સામ્યતા છે એ ફરી જોવા મળે છે. કુમતીમાં હર દાત્મવિદ્યાય, કુમતી હરી લીધી અને આત્મવિદ્યા એટલે કે ગીતાજીનું જ્ઞાન આપ્યું. ઓકે, અર્જુનજીને આપ સૌને પણ એક પ્રશ્ન પૂછું કે ખરેખર અર્જુનજીને કુમતી થઈ હતી કે કૃષ્ણએ કરાવી હતી? ખરેખર કૃષ્ણએ કરાવી હતી. બરોબર છે, કૃષ્ણએ કરાવી હતી. અર્જુનજીને કુમતી થવાના 3 કારણો છે. પહેલું કારણ તો કે યુદ્ધ પૂર્વે અજ્ઞાતવાસમાં અર્જુનજી બૃહનલ્લા તરીકે રહ્યા હતા, એટલે સ્ત્રીનો વેશ ધારણ કર્યો હતો અને જે શાપ લાગ્યું હતું એમાંય બધી જે એના કારણે 1 વર્ષ જે બૃહનલ્લા તરીકે રહ્યા એના કારણે એમની મનોદશા જે છે એ કારુણ્ય રૂપી મનોદશા થઈ ગઈ. સ્ત્રી જેવો કરુણા ભાવ એમના મનમાં, હૃદયમાં આવી ગયો. એટલે પ્રથમ અધ્યાય વિષાદ યુગ છે. શું તો કે ભાઈ પોતાના સગાવાલાને જોઈને હૃદયમાં પ્રેમ જાગૃત થઈ ગયો. બીજું કારણ તો કે યુદ્ધ પૂર્વે સંજય વિષ્ટિ પણ થાય છે. કૃષ્ણ ભગવાન શાંતિ પ્રસ્તાવ મૂકવા જાય છે એ પૂર્વે સંજયજી પણ શાંતિ પ્રસ્તાવ મૂકવા આવે છે અને કિંચિત એવું કહી જાય છે કે ભાઈ આવા ક્ષત્રિયોને યુદ્ધ શોભે નહીં. અર્જુનજીને એ વાગ બાણો સ્પર્શી જાય છે. અને ત્રીજું કારણ, સ્વયં કૃષ્ણએ જ કુમતી કરાવી હતી. કેમ કૃષ્ણએ કુમતી કરાવી એનું કારણ આપણને અહીંયા ખબર પડશે. તો કે કૃષ્ણએ શું કર્યું તો કે હવે જ્યારે રથ વચ્ચે હતો, એક બાજુ પાંડવોની સેના, એક બાજુ કૌરવોની સેના, અને વચ્ચે
અગ્નિરથ નરનારાયણ પ્રભુ અંદર બિરાજમાન છે અને કૌરવોની સેનામાં અગ્રગણ્ય ભીષ્મ પિતામહ સૌથી આગળ. ભીષ્મ પિતામહ તો પરમ જ્ઞાની હતા ને, અને એમની ઇન્દ્રિયોની શક્તિ બધું ખૂબ પ્રબળ હતું. દૂર જે ચાલતું હોય સાંભળી શકે, જોઈ શકે, બધું કરી શકે. ભલે ઠાકોરજી સમય રોકી લે છે, પરંતુ ભીષ્મ દાદા તો તપસ્વી છે, એમને બધી ખ્યાલ આવી જાય છે. તો કહે ભીષ્મ દાદા આમ આનંદથી ટકોર કરતા કરતા કહે છે કે અરે કૃષ્ણ, અર્જુનને કુમતિ થઈ હતી કે તમે કુમતિ કરાવી હતી? તો બે કારણ કીધા. ત્રીજું કારણ કે ભાઈ કૃષ્ણએ સ્વયં કુમતિ પેદા કરાવી હતી. એનું શું કારણ હતું? તો કે કૃષ્ણ ભગવાને શું કર્યું? અર્જુનજીને વિષાદમાં મૂકી દીધા, પછી આંગળી ચીંધી. આ ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન બધી આંગળી ચીંધી. ભીષ્મ દાદા મસ્તીમાં કહે છે કે અર્જુનને દેખાતું નથી કે એના સગાવાળા છે કૃષ્ણ? તો કે ભાઈ એ લીલા માત્રનું તાત્પર્ય શું હતું? તો કે ભાઈ ઠાકોરજીએ આંગળી કરી કરીને બધાની શક્તિ પોતાનામાં લઈ લીધી, નિસ્તેજ બધાને બનાવી દીધા. ઠાકોરજીએ આંગળી કરી બધાને નિસ્તેજ બનાવી દીધા, બધાની શક્તિ હરી લીધી. અને હવે ફરી એકવાર ગીતાજીનું વાક્ય આ સંદર્ભમાં આવે છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. એક અર્થ એનો એ પણ થયો સવ્ય સાચનો કે ભાઈ બંને હાથનું જોર લગાવીને તો યુદ્ધ કર. નિમિત્ત માત્ર તો આપણે ભૂલી જ ગયા. એટલે શું કે અર્જુન હવે જ્યારે તીર મારે તો એને કોઈને મારવાનો, હત્યા કરવાનો દોષ લાગે નહીં, એટલા માટે ઠાકોરજીએ આંગળી કરી અને બધાની શક્તિ પોતાનામાં લઈ લીધી, જેથી વાક્ય સિદ્ધ કર્યું નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. બોલો શ્રી ભક્તવત્સલ ભગવાન કી જય.